સોશિયલ મીડિયા પર 22 દિવસથી ગુમ થયેલા એક યુવકને ડોક્ટર દ્વારા માર મારવામાં આવતો હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે। રાજકોટની લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો આ યુવક છેલ્લા 22 દિવસથી ગુમ છે, ત્યારે હાલ લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર રાજાણી અને તેના મળતિયા કેમ કે છોકરીઓની છેડતી એની યાર બહુ ખરાબ કરવું આ બધું વચ્ચે વચ્ચે એ રીતે મેં કાઢી મૂક્યો હતો અને પાછો રોકકર કરીને મારી પાસે આવે એટલે રાખવું અને આ વખતે આવ્યો હતો। આ વખતે તો બહુ બધું ખરાબ કર્યું, ઘણી છોકરીને રેપ જેવી વસ્તુ બી કરી, ચોરી બી કરી, દારૂ પીને દંગાઈ મચાવ્યા અને આજુબાજુમાં દારૂ પીને ખરાબ વસ્તુ કરતો હતો। એના માટે પછી મેં એને એઝ અ મોટા વડીલ તરીકે બે ફડાકા મારીને કાઢી મૂક્યો અને પોલીસને જાણ એટલા માટે કે ભાઈ છોકરીઓને જે છે એની બદનામી થાય અને એને આ વસ્તુ નહોતી કરવી, ખાસ આ છોકરાને ન જોઈએ એવી રીતે જ કરવું હતું એટલા માટે। સાહેબ, જે રીતના વિડીયો વાયરલ થયો છે, કારની અંદર આપ બેઠા છો, માર મારી રહ્યો છો, તેનો હાથ મેળો છો, સાકરથી માર મારતા હોય એવો પણ એક વિડીયોમાં દેખાય, દ્રશ્યો દેખાય છે, તેને લઈને શું કહેવું છે? જો આવી વસ્તુ કરતો હોય તો પોલીસને અગાઉથી જાણ કરીને કેમ ન સોંપ્યો? હા, એટલે સાકરથી માર કઈ એવું માર્યું નથી, હા તો કે પકડીને જસ્ટ ફડાકો માર્યો તો, બીજું કઈ નહોતું ને। એ પોલીસને જાણ એટલે નહોતી કરી કેમ કે એ મારી વસ્તુ કઈ મારા કન્સર્ન નહોતું, જે છોકરીઓ યારે આવું છેડતી વગેરે કર્યું હતું અને એને ખરાબી થાય ને એને એવું એટલે બેર હતો ને એટલે પછી એવું કીધું કે સાહેબ આને બસ કાઢી મૂકો એને કરીને, એટલા માટે મેં કાઢી મૂક્યો હતો, બીજું કઈ પોલીસને। જે રીતના તમે કહો છો દુષ્કર્મ જેવી વસ્તુ કરી ને ફરિયાદ ન થાય તો મોટી વસ્તુ કહેવાય, કારણ કે હોસ્પિટલમાં આવી વસ્તુ બનાવ બને ને પોલીસને જાણ ન કરી બહુ મોટી વસ્તુ નથી લાગતી, કારણ કે માર મારી રહ્યો છે ખાલી। હા, એટલે દુષ્કર્મ જેવું એટલે એ વસ્તુ એમાં એવું છે કે ત્યારે તો હું નહોતો, ત્યારે બહાર હતો, દુષ્કર્મ જેવું બન્યું એટલે સતત એવું બન્યું નહીં, છેડતી વગેરે બનેલી ને એવું બધું થયેલું હતું। સાવ શું થયું મને એક્ઝેક્ટ ખબર ન હોય અને છોકરીઓ મને ઇનડાયરેક્ટલી કહેતા હોય અને એમાં એની બદનામી થાય એવું કરવા એ લોકો નો ઈચ્છતો તો હું શું કામ ફરિયાદ કરું? મેં જસ્ટ કાઢી મૂક્યો અને બસ મારું એક થઈ ગયું। આપે એમ કીધું દુષ્કર્મ જેવું કર્યું ને પછી હવે આપ ના પાડો છો તો કોઈ આપે પૂરી તપાસ નથી કરીને માર માર્યો છો, કારણ કે યુવક અત્યારે ગુમ છે, તેને લઈને શું કહો છો? માર માર્યો પૂરી તપાસ એટલે દુષ્કર્મ એ બધું ઇનડાયરેક્ટલી મને કીધું હોય એ રીતે સમજી અને કર્યું હોય બધું, પણ એમાં એવું છે કે મારે એને પોલીસને અથવા એને છોકરીઓને બદનામી થાય એવું શું કામ કરવું જોઈએ, એટલે જસ્ટ ફડાકા મારી મોટા ભાઈ તરીકે એને કાઢી મૂક્યો છે, બીજું કઈ કર્યું નથી એમ। ક્યારે એને કાઢી મૂક્યો છે શું? કારણ કે 22 દિવસથી યુવક ગુમ છે, અંદાજે 2.5 મહિના જેવું થયું કાઢી મૂક્યો તો એને। તો આ જે વિડીયો છે એ ક્યારનો છે? 2 મહિના પહેલા જો તમે એને કાઢી મૂક્યો છે તો આ વિડીયો અત્યારે વાયરલ થયો છે, માર મારતા આપ માર મારો છો એવો, કારની અંદર 3 જેટલા શખ્સો છે, કોણ કોણ આ શખ્સો હતા ને શું કયો? એમાં શખ્સોમાં 3 એટલે 3 શખ્સો નતા, એમાં એવું હતું એક છોકરાનું તો છે ને એની સિસ્ટરનું ફોટોગ્રાફ લઈ, જે એનો જ સ્ટાફ છે, એની જ બાજુમાં શેરી મરીએ છે એના જ ગામમાં, જેનો ફોટોગ્રાફ સ્ક્રીનશોટ પાડી એના નંબર આને છેડતી કરી અને આ છેડતી કરીને ગામમાં બધા ફોટોગ્રાફ મોકલાવ્યા અને એવું કીધું કે જો આની બેનને આવું કર્યું છું ને આમ કર્યું છું, એટલે આ છોકરો હેપતાઈ ગયો, એટલે ફડાકા માર્યા એને છોકરાએ જ ને આ વિડીયો મોકલો કે જો આ બધું આ ખરાબ કામ છે તો એનું ખરાબ અંતિજામ આવે જ, 2 ફડાકા મારીને એને કાઢી મૂક્યો છે અહીંથી। આવું એ છોકરાએ જેને બેનના ફોટા પાડીને, જેનો જ સ્ટાફ છે, મારી પાસે અત્યારે સ્ટાફ છે, એની જ બેનના ફોટા પાડીને મોકલાતા અને એને જ એવું કરવા માટે કે ભાઈ આવી હકીકત જો મારી બેન ના હતા પણ એનું ખરાબ કર્યું તો હવે ખરાબ થયું, 2 ફડાકા મારીને અહીંથી કાઢી મૂક્યો છે, હવે અહીંયા લાઈફ કેરમાં નથી, આવું સાબિત કરવા એને જસ્ટ ફોટો વિડીયો મોકલો હશે। વાત કરવામાં જે અત્યારે પોલીસ છે આવી પહોંચી છે, હાલ તેઓને લઈ જઈ રહી છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે જે મયુર મોરી વ્યક્તિ છે, યુવક છે, તે ક્યાં છે તે એક મોટો સવાલ છે, કારણ કે જે રીતના ગુમસુદા છે, 22 દિવસથી ગુમ છે। બીજી બાજુ જે રીતના વાત કરીએ પોલીસ હાલ તેઓની પૂછપરછ કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે આ યુવક છે ક્યાં? કારણ કે જે રીતના ગાડીની અંદરથી જે વિડીયો સામે આવી રહ્યો છે, માર મારતો વિડીયો આવ્યો છે, ત્યારે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કે યુવક ક્યાં છે, તેને લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। ચોક્કસ આ યુવક સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। જી ચોક્કસ આ યુવક ક્યાં છે તે તો ખ્યાલ નથી, પરંતુ આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં, જેમાં ટોટલ 4 યુવક દેખાઈ રહ્યા છે, જે એક યુવકને માર મારી રહ્યા છે ને જે યુવકને તે માર મારી રહ્યા છે તે કગરી રહ્યો છે, તે યુવક 22 દિવસથી ગુમ છે। તેની બાજુમાં લાઈફ કેર હોસ્પિટલના એક ડોક્ટર છે, જ્યારે 2 અન્ય યુવકો પણ છે। ડોક્ટર સાથે સંદેશ ન્યૂઝે વાત કરીને તેમણે જણાવ્યું કે તે છોકરીઓની છેડતી કરતો હતો, જેના કારણે એક વડીલ તરીકે, એક મોટા ભાઈ તરીકે તેને માર માર્યો હતો। પરંતુ એ પ્રશ્ન એ થાય છે કે આખરે યુવક 22 દિવસથી ગુમ છે તો છે ક્યાં? સાથે જ શા માટે પોલીસ ફરિયાદ ન કરવામાં આવી? તો આવો સાંભળીએ આખરે વિડીયોમાં શું કહેવામાં આવી રહ્યું છે।
ટાઈમ મને એક કામ કરો, મને મારી નાખો યાર. કઈ બંધ કરી દે. મેં નથી કીધું. દારૂ નથી પાતો રાજુભાઈ, મને લાગે મેં નથી કીધું યાર. બોલ ફટાફટ બોલ. સાંભળે એવું ન કર. અમે કીધે બોલ ફટાફટ. અમે બોલ ફટાફટ બોલ. નથી કીધું. જલ્દી બોલ તું યાર. નથી બોલ. રાજુભાઈ તમારી આરે તમે મને એટલા ટાઈમથી ઓળખો યાર. મેં કોઈ દિવસ તમને રાજુભાઈ સિવાય બોલ ફટાફટ બોલ. બોલ 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 ફટાફટ બોલ. બોલ ક્યારે કીધું બોલ તું. જલ્દી બોલ દે નકર. ઉભા રહ્યો રાજુભાઈ સર. આ તારા હાથ ખોલ. હાથ ખોલ. તેના કીધું આગળ ખોલ પેલા. ભાંગી દે. તમને ખબર છે ઓલા મેરો તો તમે ઓલા મેં પણ કીધું જ નથી રાજુભાઈ. મને માર લાગો. ચાલે છે ને માર નાખો. મેં પણ કીધું નથી મામા. તમે કયો એમ રાજુભાઈ. મને હાસુ કહું ને કે મને કહું કે એક ઢોલ મારે તો હાસુ હોય. હું સરને કોઈ અંદર કે હાસુ કહી દેતો. કાંઈ અટશે નહીં. ખાલી જસ્ટ એવું બોલાવશે કે મેં હવે એવું ભૂલ થઈ ગઈ મારી, આવું નહોતું. એવું બોલાવીને ફોન કરીને કહી દઈશ. બીજું કાંઈ નહોતું. મેં સાચું નહીં કે સાંભળવા તો જો આ કાંઈ એકબીજાને બાજવાનું નહોતું. ખોટું બોલે મારી ડિવોર્સ ની વાત હતી એટલે એમાં ખોટું જ ન બોલે તારું નામ. બરાબર. હવે કીધું એટલે સાચું જ છે. તું ખાલી કહી દઈશ કે આ હતું મારે આ ટાઈમે કહેવાનું હતું એટલે એને ફોન કરીશ અને કહીશ કે આ પૂછી લે. ડિવોર્સ તો સાંભળ, આખી વાત સાંભળ. ડિવોર્સ તો થઈ ગયો, બીજું કઈ નહીં થાય. પણ ડિવોર્સ તો થઈ ગયો, બીજું કીધું મેં. ટાઈમ મને એક કામ કરો, મને મારી. તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે ડોક્ટર આ યુવકને માર મારી રહ્યો છે, ધમકી આપી રહ્યો છે, તે ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ વિડીયો વાયરલ થતા તે ડોક્ટરની લાઈફ કેર હોસ્પિટલમાંથી જ અટકાયત કરવામાં આવી. આપ જોઈ રહ્યા છો રાજકોટથી સીધા દ્રશ્યો માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પર, જેમાં આ ડોક્ટરની અટકાયત કરવામાં આવી છે. આ વિડીયો હાલમાં જ વાયરલ થયો છે અને જે માર ખાઈ રહ્યો છે યુવક, તે 22 દિવસથી ગુમ છે. આખરે તે યુવકનું અપહરણ કરવામાં આવ્યું કે પછી તે જાતે જ જતો રહ્યો છે તે હજી સુધી ખ્યાલ નથી આવી શક્યો. પરંતુ આ યુવકના ક્યાંક લાપતા થવા પર અને આ વિડીયો વાયરલ થવા પર આ જે ડોક્ટર છે શ્યામ રાજાણી, આ ડોક્ટરનું નામ છે કે જેની અટકાયત કરવામાં આવી છે.